નમસ્કાર દર્શક મિત્રો, શિખર ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાત કરીએ સમાચારમાં તો છોટાઉદેપુરની બેઠક પર કોંગ્રેસમાં ભંગાણ। કોંગ્રેસના કાર્યકરોના ક્ષત્રિય સમાજના કાર્યકરો તરસટ ગામે ભાજપમાં જોડાયા। છોટાઉદેપુરના લોકસભા ઉમેદવાર જસુભાઈ રાઠવા અને ધારાસભ્ય શૈલેષ સોટાની આગેવાનીમાં ભાજપમાં જોડાયા। ક્ષત્રિય સમાજના અગ્રણીય ગોપાલસિંહ ઠાકોરનું નિવેદન। કેટલીક જગ્યા પર ભાજપનો ક્ષત્રિય સમાજનો વિરોધ કરતા આજે 500થી વધુ લોકો ભાજપમાં જોડાયા। ગોપાલસિંહ ઠાકોરે જિલ્લા કોંગ્રેસ અગ્રણી અને સુખદેવ પાટણવાડિયા અને જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ સહિત કાર્યક્રમમાં ભાજપમાં જોડાયા હતા। મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી કેસરીયો ખેસ ધારણ કર્યો હતો। કાર્યક્રમમાં શૈલેષ સોટા, સતીશ નિશાળિયા, છોટાઉદેપુર લોકસભાના બેઠક ઉમેદવાર જસુભાઈ રાઠવા અને દિલુભા ચુડાસમા જિલ્લા કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। આજે તલસટ ખાતે અમારા છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર જસુભાઈ રાઠવાના પ્રચારાર્થે મિટિંગ રાખવામાં આવી હતી અને એ મિટિંગમાં તલસટના 25 વર્ષ સુધી સરપંચ રહેલા સુખદેવભાઈ પાટણવાડિયા જેઓ હાલમાં જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ છે અને સાથે જ ચિખોદરાના ગોપાલસિંહ ઠાકોર જેઓ ક્ષત્રિય સમાજમાંથી છે અને જિલ્લા કોંગ્રેસના મહામંત્રી છે। બંને મૂળ ભારતીય જનતા પક્ષના હતા, પરિવારે ઘર વાપસી કરી રહ્યા છે। બંનેને આવકારું છું અને 500 જેટલા કાર્યકરો સાથે એ લોકો અહીંયા જોડાઈ રહ્યા છે।
અને એમના જોડાવાની સાથે અમારા જિલ્લાના પ્રમુખ શ્રી સતીશભાઈ નિસાડિયા, અમારા લોકસભાના ઉમેદવાર જસુભાઈ રાઠવા અને તમામ ભારતીય જનતા પક્ષના આગેવાનો પણ એમ આવકારે છે. પરિવારમાં એ જોડાતા હોય ત્યારે મરુવાના મોભી તરીકે અમે એમને એમનું માન સન્માન જળવાશે એવી ખાતરી પણ આપીએ છીએ. આમ હું અને મારી ટીમ ગોપાલસિંહ અને આજુબાજુ ચાપડ, ઓરાગોમડી એ બધેથી જ અંદાજે 500 કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીનો આજ ખેસ ધારણ કરી રહ્યા છે. ત્યારે આવનાર લોકસભાની અંદર ભારતીય જનતા પાર્ટીને ખૂબ મોટો ફાયદો થશે અને 1996થી 2022 સુધી કન્ટિન્યુ સરપંચ તરીકે મેં ફરજ નિભાવી છે. સાથે સાથે સરપંચ સંઘ પ્રમુખ તરીકે પણ મેં જવાબદારી નિભાવેલી છે. આજે ડભોઈ વિધાનસભાના પ્રવાસે છે ત્યારે અહીંયા અમારું ઉમળકાભેર સ્વાગત કર્યું. સમગ્ર દેશમાં મોદી લહેર ચાલી રહી છે અને આદરણીય દેશના વડાપ્રધાન મોદી સાહેબે જે રાષ્ટ્રહિત માટેની વાતો કરી, રાષ્ટ્ર વિકાસની વાતો ચાલે છે અને ગરીબ કલ્યાણ યોજનાઓ દ્વારા ગરીબોની પણ સેવા કરી રહ્યા છે. ત્યારે આદરણીય નરેન્દ્રભાઈના વિકાસ યજ્ઞમાં સહભાગી થવા વિસ્તારના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થાય છે. ત્યારે એમનું અમે લોકો ઉમળકાભેર સ્વાગત કરીએ છીએ અને જેમ દૂધમાં સાકર ભળી જાય અને દૂધ મીઠું બને એવી રીતે અમે એમને સાથે રાખીશું.